લગ્ન પછી મારા સાસરીવાળાએ મને કેદી બનાવીને ઘરમાં રાખી હતી. તે લોકો મને ક્યાંય આવવા જવા દેતા નહોતા. મારા લગ્ન મારા મામાના દીકરા સાથે થયા હતા અને લગ્નના થોડા દિવસ પછી મને ખબર પડી કે તેમણે આ લગ્ન માત્ર ને માત્ર મારા પૈસા માટે કર્યા હતા. હું હવે આ બધું વધુ બરદાસ્ત કરી શકું તેમ નહોતી. એક રાત્રે મોકો મળતા જ હું ત્યાંથી ભાગી ગઈ. મારું નામ માહી છે અને હું મારા માતા પિતાની એકમાત્ર અને ખૂબ જ લાડકી દીકરી હતી. મારા પિતાજી શહેરના બહુ મોટા બિઝનેસમેન હતા. અમારી પાસે કોઈ વસ્તુની કોઈ કમી નહોતી. મોટું ઘર, મોંઘી ગાડીઓ, નોકર ચાકર, પૈસા દોલત અને દેખાવો બધું જ હતું. લોકો દૂર દૂરથી મારા પિતાજીને ઓળખતા હતા અને તેમનું બહુ સન્માન કરતા હતા. હું નાનપણથી જ બહુ સારા વાતાવરણમાં ઉછરી હતી. મારી દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરી દેવામાં આવતી હતી. પરંતુ એક એવી વસ્તુ હતી જે મને સૌથી વધુ પસંદ હતી અને તે હતી ભણતર. મને ભણવું બહુ ગમતું હતું. હું હંમેશા મારી ક્લાસમાં સારા માર્ક્સ લાવતી હતી અને મારા ટીચર પણ મને બહુ પસંદ કરતા હતા. મારી માં હંમેશા કહેતી હતી કે બેટા, જિંદગીમાં માણસની અસલી ઓળખ તેના જ્ઞાનથી થાય છે, માત્ર પૈસાથી નહીં. અને કદાચ આ જ કારણ હતું કે મારા મનમાં નાનપણથી જ કંઈક મોટું બનવાનું સપનું હતું. હું એક ડૉક્ટર બનવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે લોકો મને માત્ર કોઈ અમીર માણસની દીકરી તરીકે નહીં, પરંતુ મારી પોતાની ઓળખથી ઓળખે. હું ઈચ્છતી હતી કે મારા માતા પિતાને મારા પર ગર્વ થાય અને તેમનું માથું હંમેશા ઊંચું રહે. પરંતુ અમારી ખુશી અને અમારા સપનાઓની વચ્ચે એક બહુ મોટી મુશ્કેલી હતી અને તે હતા મારા મામા અને તેમના ઘરના લોકો. તે લોકો બહુ જૂના વિચારોના હતા. તેમના હિસાબે છોકરીઓનું વધુ ભણવું ગણવું ખોટું હતું. તેમનું માનવું હતું કે છોકરીઓએ માત્ર ઘર સંભાળવું જોઈએ, રસોઈ બનાવવી જોઈએ અને લગ્ન પછી પોતાના સાસરીની જવાબદારીઓ નિભાવવી જોઈએ. તેઓ અવારનવાર કહેતા કે છોકરીઓને વધુ ભણવાનો કોઈ ફાયદો ન થતો, પરંતુ મારી માં હંમેશા તેમની સામે ઊભી રહેતી અને કહેતી કે તેમની દીકરી પોતાના સપના જરૂર પૂરા કરશે. એક દિવસની વાત છે, હું રોજની જેમ કોલેજથી ભણીને ઘરે પાછી આવી રહી હતી. મારા હાથમાં પુસ્તકો હતા અને હું રસ્તામાં મારી આવનારી પરીક્ષા વિશે વિચારી રહી હતી. ત્યાં જ અચાનક મારી નજર સામે ઊભેલા એક માણસ પર પડી અને તેને જોતાં જ મારા પગ થંભી ગયા. તે મારા મામાજી હતા. તેમને ત્યાં જોઈને મારા ચહેરાનો રંગ ઉડી ગયો અને મારા હાથને પગ ઠંડા પડી ગયા અને મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું, કારણ કે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે મને કોલેજથી પાછા ફરતા જોઈ લેશે. તેમણે મને ઉપરથી નીચે સુધી જોઈ અને તેમના ચહેરા પર નારાજગી સાફ દેખાઈ રહી હતી. તેમણે કંઈ કહ્યું નહીં, પરંતુ તેમની આંખો જ કહી રહી હતી કે ઘરે પહોંચ્યા પછી બહુ મોટું તોફાન આવવાનું છે. હું ડરી ગઈ હતી, પરંતુ તેમ છતાં ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ. આખા રસ્તે મારા મનમાં જાત જાતના વિચારો આવી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે હવે શું થશે. મામાજી જરૂર ઘરે જઈને બધાને કહેશે અને પછી એ જ જૂની વાતો શરૂ થઈ જશે કે છોકરીને આટલું ભણાવવાની શું જરૂર છે. પરંતુ હું ઈચ્છવા છતાં કંઈ કરી શકતી નહોતી. હું ધીમે ધીમે ઘરે પહોંચી અને જેવી ઘરની અંદર ગઈ, મેં જોયું કે મામાજી બહાર હોલમાં જ બેઠા હતા. તેમની સામે ચા રાખેલી હતી અને તેઓ મારા પિતાજી સાથે વાત કરી રહ્યા હતા. માં પણ ત્યાં જ બેઠી હતી, પરંતુ તેમના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. મને જોતાં જ મામાજીએ ગુસ્સાથી મારી તરફ જોયું અને બોલ્યા, લો આવી ગઈ તમારી ડૉક્ટર દીકરી. મેં આ વાત સાંભળી તો મારું દિલ વધુ ગભરાઈ ગયું. હું ચૂપચાપ ઊભી રહી અને માથું નમાવીને તેમની વાતો સાંભળવા લાગી.
મામાજીએ પિતાજીને કહ્યું, મેં આજે મારી પોતાની આંખોથી આને કોલેજમાંથી નીકળતી જોઈ છે. આખરે તમે લોકો ક્યાં સુધી આને આ રીતે ખુલ્લી છૂટ આપતા રહેશો? છોકરી જાતને આટલું ભણાવવાની ગણાવવાની શું જરૂર છે? કાલે સવારે લગ્ન કરીને બીજા ઘરે જતી રહેશે. પછી આ બધું ભણતર શું કામ આવશે? તેમની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવવા લાગ્યા, પરંતુ હું ચૂપ રહી. ત્યાં જ મારી માએ શાંત અવાજમાં કહ્યું, ભાઈ, આમાં ખોટું શું છે? જો માહી ભણવા માંગે છે અને પોતાના પગ પર ઊભી રહેવા માંગે છે તો આપણે તો તેનો સાથ આપવો જોઈએ. પરંતુ મામાજીને આ વાત બિલકુલ પસંદ ન આવી અને તેઓ વધુ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, તમે લોકો તમારી દીકરીને જરૂરત કરતાં વધારે માથે ચડાવી રહ્યા છો. કાલે સવારે આ જ છોકરી તમારી વાત નહીં માને અને સમાજમાં તમારી બદનામી કરાવશે. હું આ બધું સાંભળી રહી હતી અને મારું દિલ તૂટતું જઈ રહ્યું હતું, કારણ કે હું માત્ર મારા સપના પૂરા કરવા માંગતી હતી. મેં ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું નહોતું. ત્યાં જ મારા પિતાજી પોતાની જગ્યા પરથી ઊભા થયા અને તેમણે બહુ શાંત પણ મજબૂત અવાજમાં કહ્યું, બસ ભાઈ, બહુ થયું. મારી દીકરી ભણશે અને જરૂર ભણશે. આ તેનું સપનું છે અને હું તેના સપનાઓને ક્યારેય તૂટવા નહીં દઉં, ભલે કોઈ પણ કંઈ પણ કહે. આ સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા, પરંતુ આ વખતે આ દુઃખના નહીં પણ ખુશીના આંસુ હતા, કારણ કે મને ખબર પડી ગઈ હતી કે મારા માતા અને પિતાજી હંમેશા મારી સાથે ઊભા રહેશે, ભલે દુનિયા મારી વિરુદ્ધ જ કેમ ન થઈ જાય. હું મારા રૂમમાં બેઠી હતી અને આવતા અઠવાડિયે લેવાનારી ટેસ્ટની તૈયારી કરી રહી હતી. મારી સામે પુસ્તકો ખુલ્લા હતા અને હું પૂરી કોશિશ કરી રહી હતી કે ઘરમાં ચાલી રહેલી વાતો પર ધ્યાન ન આપવું, પરંતુ મને તોય બેચેન રહેતું, કારણ કે મામાજીની વાતો વારંવાર મારા મગજમાં ઘૂમી રહી હતી. ત્યાં જ અચાનક મારા રૂમનો દરવાજો કોઈ પણ દસ્તક વગર ખુલ્યો અને હું ચોંકીને દરવાજા તરફ જોવા લાગી. સામે મામાજીનો એકમાત્ર દીકરો સાહિલ ઊભો હતો. તેનું આ રીતે વગર પૂછીએ મારા રૂમમાં આવવું મને બિલકુલ ગમ્યું નહોતું, કારણ કે મને હંમેશાથી તેની આદતો ખરાબ લાગતી હતી. તે કોઈની અંગત વાતો અને સીમાઓની પરવા કરતો નહોતો. તે આરામથી મારા રૂમની અંદર ચાલ્યો આવ્યો, જાણે આ તેનો પોતાનો રૂમ હોય. હું તરત જ મારી ખુરશી પરથી ઊભી થઈ ગઈ અને તેને ઘૂરીને જોવા લાગી, પરંતુ તેને જાણે કોઈ વાતની પરવા જ નહોતી. તે આવતા જ મન ઉપરથી નીચે સુધી જોવા લાગ્યો. તેના ચહેરા પર અજીબ પ્રકારનું અભિમાન અને સ્મિત હતું, જે જોઈને મન વધુ ગુસ્સો આવવા લાગ્યો. પછી તે હસતા હસતા બોલ્યો, સારું, તો તું કોલેજ જાય છે. અમે પણ તો જોઈએ કોલેજ જનારી છોકરીઓ કેવી હોય છે. તેની વાત સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું, પરંતુ મેં મારી જાતને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો. તે ફરી મારા રૂમમાં અહીં તહીં જોવા લાગ્યો અને બોલ્યો, આટલું ભણી ગણીને તું શું કરીશ? તને ક્યાં મારી જેમ બહાર ભણવા મોકલવામાં આવશે? તારે તો આખરે રાંધવા ખાંડવાનું જ કરવાનું છે. તેના અવાજમાં મજાક પણ હતી અને ટોણો પણ હતો, જાણે તે મને નીચી દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. હું ઘણી વારથી તેની વાતો સાંભળી રહી હતી, પરંતુ હવે મારી ધીરજ ખૂટી રહી હતી. મેં ગુસ્સામાં તેની તરફ જોયું અને કહ્યું, હું ભણી ગણીને શું કરીશ અને શું નહીં કરું તેનાથી તારે કોઈ મતલબ નથી, અને સૌથી પહેલાં તારે કોઈના રૂમમાં આવવાની સભ્યતા શીખવી જોઈએ. વગર પૂછીએ અંદર આવી જવું સારી વાત નથી હોતી. મારી વાત સાંભળીને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. કદાચ તેને આશા નહોતી કે હું તેને આ રીતે જવાબ આપીશ, પરંતુ તે છતાં તે હસવા લાગ્યો અને બોલ્યો, વાહ, હવે તો કોલેજ જઈને જવાબ આપતા પણ શીખી ગઈ છે.
મેં કહ્યું, જવાબ આપતા નહીં, પણ પોતાના માટે ઊભા રહેતા શીખી ગઈ છું. અને હવે તું અહીંથી જા, મારે ભણવું છે. તે થોડી ક્ષણો સુધી મન ઘૂરતો રહ્યો, પછી બોલ્યો, બહુ ઘમંડ છે ને તને તારા ભણતર પર, પણ યાદ રાખજે, આખરે કરવાનું તો એ જ છે જે ઘરના લોકો કહેશે. મેં કહ્યું, મારા ઘરના લોકો મારા સપનાની ઇજ્જત કરે છે, એટલા માટે મને તારી સલાહની જરૂર નથી. આ સાંભળીને તે ગુસ્સામાં પગ પછાડતો રૂમની બહાર ચાલ્યો ગયો. પરંતુ તેના ગયા પછી પણ મારો ગુસ્સો શાંત થયો નહોતો. હું થોડી વાર સુધી ત્યાં જ ઊભી રહી અને વિચારતી રહી કે આખરે કોઈ માણસ આટલો ઘમંડી કેવી રીતે હોઈ શકે. સાહિલને જોઈને હંમેશા મને એ જ લાગતું હતું કે ભણતર માત્ર ડિગ્રી લેવાનું નામ નથી હોતું, પરંતુ માણસને વ્યવહાર અને સન્માન પણ શીખવે છે. પરંતુ તેની અંદર આમાંથી કંઈ જ નહોતું. કહેવા ખાતર તો તે બહાર ભણીને આવ્યો હતો અને દરેક સમયે પોતાને સૌથી વધુ સમજદાર સમજતો હતો, પરંતુ સાચું તો એ હતું કે તેને ન તો છોકરીઓ સાથે વાત કરવાની સભ્યતા હતી અને ન તો વડીલોની ઇજ્જત કરવાની રીત. તે હંમેશા બીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન કરતો રહેતો હતો અને પોતાને સૌથી ઉપર સમજતો હતો. ખબર નહીં તે પોતાને શું સમજતો હતો. તેને લાગતું હતું કે પૈસા અને વિદેશનું ભણતર તેને સૌથી શ્રેષ્ઠ બનાવી દે છે, જ્યારે અસલી ઇજ્જત તો માણસના વ્યવહારથી મળે છે. તે દિવસે તેની વાતો સાંભળીને મને વધુ ખાતરી થઈ ગઈ હતી કે મારે મારા સપના ગમે તે ભોગે પૂરા કરવાના જ, કારણ કે હું તેને અને આવી વિચારસરણી ધરાવતા લોકોને એ સાબિત કરીને બતાવવા માંગતી હતી કે છોકરીઓ માત્ર ઘર સંભાળવા માટે નથી બની હોતી. તે ધારે તો ડૉક્ટર પણ બની શકે છે, અધિકારી પણ બની શકે છે અને પોતાના પરિવારનું નામ પણ રોશન કરી શકે છે. મેં મારા આંસુ લૂછ્યા, પછી મારા પુસ્તકો લીધા અને મનોમન પોતાની જાત સાથે વાયદો કર્યો કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, હું મારા સપનાથી પાછળ નહીં હટું. અને એક દિવસ એવો જરૂર આવશે જ્યારે એ જ લોકો જે આજે મને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મારી સફળતા પર તાળીઓ પાડવા માટે મજબૂર થઈ જશે. કારણ કે હું તો એક ડૉક્ટર બનવા માંગતી હતી અને મને પૂરો ભરોસો હતો કે એક દિવસ હું મારું સપનું જરૂર પૂરું કરીશ. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ મને અને માને બિલકુલ અંદાજો નહોતો કે અમારી જિંદગીમાં એક એવું તોફાન આવવાનું છે જે અમારી આખી દુનિયા બદલીને મૂકી દેશે. એક દિવસ પિતાજી કોઈ જરૂરી કામથી બીજા શહેર ગયા હતા. આ કોઈ નવી વાત નહોતી, કારણ કે તેમના બિઝનેસના સિલસિલામાં તેમને અવારનવાર બહાર જવું પડતું હતું. તેમણે જતી વખતે હંમેશાની જેમ મારા માથા પર હાથ મૂક્યો અને હસતા હસતા કહ્યું હતું કે મન લગાવીને ભણજે, મારી દીકરી એક દિવસ બહુ મોટી ડૉક્ટર બનશે. મેં પણ હસતા હસતા તેમને કહ્યું હતું કે તમે ચિંતા ન કરતા, હું તમારું નામ જરૂર રોશન કરીશ. તે સમયે મને શું ખબર હતી કે આ મારી છેલ્લી વાતચીત હશે. સાંજ થવા આવી હતી. હું મારા રૂમમાં બેસીને ભણી રહી હતી અને મા મારી પાસે બેસીને કેટલાક કપડાં સંકેલી રહી હતી. આમ બંને પિતાજીના આવવાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેમણે કહ્યું હતું કે તેઓ સાંજ સુધીમાં પાછા આવી જશે. ત્યાં જ અચાનક માનો ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. પહેલાં તો માને લાગ્યું કે કદાચ પિતાજી કોઈ બીજા નંબર પરથી ફોન કરી રહ્યા હશે, એટલા માટે તેમણે તરત જ કોલ ઉપાડી લીધો. પરંતુ જેવો તેમણે ફોન કાન પર લગાવ્યો, તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. સામેથી કોઈ માણસનો ગભરાયેલો અવાજ આવી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે અહીં બહુ મોટો એક્સિડન્ટ થઈ ગયો છે, અમે આમને હોસ્પિટલ લઈને જઈ રહ્યા છીએ, તમે લોકો તરત જ હોસ્પિટલ પહોંચી જાઓ. આ સાંભળતા જ માના હાથમાંથી ફોન નીચે પડી ગયો
અને તેઓ ત્યાં જ જમીન પર બેસીને રડવા લાગ્યા. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. મેં વારંવાર તેમને પૂછ્યું કે શું થયું, પણ તેઓ કંઈ બોલી જ શકતા નહોતા. પછી જેમ તેમ કરીને તેમણે મને જણાવ્યું કે પિતાજીનો એક્સિડન્ટ થઈ ગયો છે. આ સાંભળતા જ એવું લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. હું મારી જાતને સંભાળી પણ શકતી નહોતી, પરંતુ તે સમયે માની હાલાત મારા કરતાં પણ વધુ ખરાબ હતી. તેથી મેં જેમ તેમ કરીને મારી જાતને સંભાળી અને માને લઈને તરત જ હોસ્પિટલ જવા માટે નીકળી પડી. આખા રસ્તે માં રડતી રહી અને ઉપરવાળાને પ્રાર્થના કરતી રહી કે પિતાજીને કંઈ ન થયું હોય, જ્યારે હું પણ અંદરથી તૂટી ચૂકી હતી. પરંતુ તેમ છતાં પોતાની જાતને મજબૂત દેખાડવાનો પ્રયત્ન કરી રહી હતી. અમારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. અમે જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચવા માંગતા હતા. રસ્તાની દરેક મિનિટ અમને કલાકો જેવી લાગી રહી હતી. આખરે અમે હોસ્પિટલ પહોંચ્યા અને દોડતા અંદર ગયા. ત્યાં કેટલાક લોકો ઊભા હતા અને તેમના ચહેરા જોઈને જ મારું દિલ બેસી ગયું હતું. મને લાગી રહ્યું હતું કે જાણે કંઈક બહુ ખરાબ થઈ ચૂક્યું છે. ત્યાં જ એક ડૉક્ટર અમારી પાસે આવ્યા અને તેમણે બહુ દુઃખી અવાજમાં કહ્યું કે અમને માફ કરજો, અમે તેમને બચાવી શક્યા નહીં. આ સાંભળતા જ મારી દુનિયા જાણે ત્યાં જ રોકાઈ ગઈ. મારા કાનમાં અવાજો આવવાના બંધ થઈ ગયા અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. માં જોર જોરથી રડવા લાગી અને હું પણ મારી જાતને રોકી શકી નહીં. હું પિતાજી પાસે દોડી, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેઓ હંમેશા માટે અમને બંનેને છોડીને ચાલ્યા ગયા હતા. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે માણસ સવારે હસતા હસતા ઘરેથી ગયો હતો તે હવે ક્યારેય પાછો નહીં આવે. હું તેમનો હાથ પકડીને બહુ રડી. વારંવાર તેમને ઊભા થવા માટે કહેતી રહી, પરંતુ તેઓ હવે અમને સાંભળવા માટે આ દુનિયામાં નહોતા રહ્યા. તે પળે એવું લાગી રહ્યું હતું કે જાણે અમારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય. અમે બંને પૂરી રીતે વિખેરાઈ ચૂક્યા હતા. થોડી જ વારમાં આ ખબર આખા પરિવાર સુધી પહોંચી ગઈ અને થોડીવાર પછી મામાજી પણ ત્યાં આવી ગયા હતા. તેમની સાથે ઘરના બાકીના લોકો પણ હતા. પહેલી વાર મેં મામાજીના ચહેરા પર દુઃખ જોયું હતું. તેમણે માને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માં કોઈની વાત સાંભળવાની હાલતમાં નહોતી. તેઓ બસ રડીએ જ જતા હતા. બીજા દિવસે પિતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તે દિવસે આખા શહેરના લોકો ત્યાં હાજર હતા, કારણ કે પિતાજીએ પોતાની મહેનત અને સારા વ્યવહારથી દરેકનું દિલ જીત્યું હતું. લોકો તેમની ભલાઈની વાતો કરી રહ્યા હતા, પરંતુ મને કંઈ સંભળાતું નહોતું. મારી નજર માત્ર તેમના પર હતી, જ્યાં મારા પિતાજી હંમેશા માટે અમારાથી દૂર જઈ રહ્યા હતા. અને જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો ઘરનો દરેક ખૂણો અમને રડાવી રહ્યો હતો. દરેક વસ્તુમાં પિતાજીની યાદો વસેલી હતી. તેમની ખુરશી, તેમનો અવાજ, તેમનું સ્મિત, બધું જાણે અમારી સામે ઘૂમી રહ્યું હતું. પરંતુ હવે તેઓ અમારી વચ્ચે નહોતા. અને તે રાત્રે હું અને માં એકબીજાના ગળે વળગીને બહુ મોડે સુધી રડતા રહ્યા, કારણ કે અમે બંને જાણતા હતા કે અમારી જિંદગી હવે પહેલાં જેવી ક્યારેય નથી રહેવાની. તેના પછી માએ બધી પ્રોપર્ટી મારા નામે કરી દીધી હતી, કારણ કે હું તેમની એકમાત્ર દીકરી હતી અને તેઓ ઈચ્છતા હતા કે ભવિષ્યમાં મારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમનું સપનું હતું કે હું સારું ભણું ગણું અને એક કાબિલ ડૉક્ટર બનું, જેથી પોતાના પગ પર ઊભી રહી શકું. પરંતુ પિતાજીના ગયા પછી
તે મોટા ઘરમાં રહેવું અમારા માટે બહુ મુશ્કેલ થઈ ગયું હતું. તે ઘરનો દરેક ખૂણો અમને પિતાજીની યાદ અપાવતો હતો. સવારે ઉઠતા જ તેમની યાદ આવતી, રાત્રે સૂતી વખતે તેમની અછત વર્તાતી, અને કેટલી વાર તો માં તેમની તસવીર સામે બેસીને કલાકો સુધી રડતી રહેતી હતી. હું પણ બહારથી પોતાની જાતને મજબૂત દેખાડવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ અંદરથી પૂરી રીતે તૂટી ચૂકી હતી. એવામાં માએ એક દિવસ ફેસલો કર્યો કે અમે બંને મામાજીના ઘરે ચાલ્યા જઈશું અને થોડા સમય ત્યાં જ રહીશું. તેમણે કહ્યું કે ત્યાં આપણે લોકો રહીશું તો આપણું મન પણ લાગેલું રહેશે અને હું મારું ભણવાનું પણ ચાલુ રાખી શકીશ. મેં માની વાત માની લીધી, કારણ કે તે સમયે હું તેમને વધુ દુઃખી જોવા માંગતી નહોતી. થોડા દિવસો પછી અમે અમારો જરૂરી સામાન લઈને મામાજીના ઘરે ચાલ્યા ગયા. શરૂઆતના થોડા દિવસો તો બધું બરાબર રહ્યું. મામાજી અમારી સામે બહુ આપ્તજન જેવો પ્રેમ બતાવતા હતા અને વારંવાર કહેતા કે આ ઘર પણ તારું જ છે. પરંતુ ધીમે ધીમે મને અહેસાસ થવા લાગ્યો કે સચ્ચાઈ કંઈક ઓર જ છે. મામીનો વ્યવહાર મારા અને મા સાથે બિલકુલ સારો નહોતો. તેઓ ક્યારેય અમારી સાથે પ્રેમથી વાત સુધા કરતા નહોતા. તેમના ચહેરા પર હંમેશા એક અજીબ નારાજગી રહેતી હતી, જાણે અમારું ત્યાં રહેવું તેમને બિલકુલ પસંદ ન હોય. જો હું સવારે મોડે સુધી ભણતી તો તેમને મુશ્કેલી થતી. જો હું કોલેજ જવા માટે તૈયાર થતી તો તેમને તેનાથી પણ મુશ્કેલી થતી. તેઓ નાની નાની વાતો પર ટોણા મારતા રહેતા. ક્યારેક કહેતા કે છોકરીઓને આટલું ભણાવવાનો શું ફાયદો, અને ક્યારેક કહેતા કે આખરે તો લગ્ન જ કરવાના છે, તો પછી આટલા ભણતરનો શું મતલબ છે. તેમની વાતો સાંભળીને મને બહુ ખરાબ લાગતું હતું, પરંતુ તોય હું ચૂપ રહેતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે માને વધુ દુઃખ મળે. મા પણ બધું સમજતી હતી, પરંતુ તેઓ હંમેશા એ જ વિચારતા હતા કે સમય સાથે બધું ઠીક થઈ જશે. બીજી તરફ એક સચ્ચાઈ એવી પણ હતી જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. મામાજીએ મા પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. તેમણે આ પૈસા પોતાના બિઝનેસમાં લગાવવા માટે લીધા હતા અને તે સમયે પિતાજી પણ જીવતા હતા. એટલા માટે કોઈએ આ વાતને બહુ ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ હવે કેટલાય વર્ષો વીતી ચૂક્યા હતા અને તેમણે 1 રૂપિયો પણ પાછો આપ્યો નહોતો. તેમ છતાં માએ ક્યારેય તેમની પાસે પૈસા નહોતા માંગ્યા, કારણ કે તેમને પોતાના ભાઈ પર બહુ ભરોસો હતો. તેઓ હંમેશા કહેતા કે તે મારા સગા ભાઈ છે, જો તેમની પાસે પૈસા હશે તો પોતે જ પાછા આપી દેશે. મને પણ તે સમયે એવું જ લાગતું હતું કે કદાચ મામાજી સાચે જ સારા માણસ છે, પરંતુ ધીમે ધીમે તેમની અસલિયત મારી સામે આવવા લાગી હતી. હું હજુ પણ રોજ કોલેજ જતી હતી અને મારું ભણવાનું પૂરી મહેનતથી કરી રહી હતી, પરંતુ મારું કોલેજ જવું મામાજીને બિલકુલ પસંદ નહોતું. તેઓ દરરોજ કોઈને કોઈ વાત પર મને ટોકતા રહેતા. ક્યારેક કહેતા કે આટલું ભણીને શું કરીશ, ક્યારેક કહેતા કે છોકરી થઈને આટલી આઝાદી સારી નથી, અને ક્યારેક કહેતા કે હવે તારે ઘરના કામ પણ શીખી લેવા જોઈએ. હું તેમની વાતો સાંભળીને ચૂપ રહેતી હતી, કારણ કે હું જાણતી હતી કે બહેસ કરવાથી કંઈ નહીં થાય. પરંતુ અંદરને અંદર મને બહુ ગુસ્સો આવતો હતો. મન થતું હતું કે આખરે લોકો છોકરીઓના સપનાઓને આટલા નાના કેમ સમજે છે. એક દિવસ તો હદ જ થઈ ગઈ. જ્યારે હું કોલેજ જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે મામીજીએ બધાની સામે કહ્યું કે માહી, હવે તારી ઉંમર ભણવાની નથી રહી, પણ લગ્ન કરવાની છે. આ સાંભળીને મારા પગ ત્યાં જ થંભી ગયા. મેં તેમની તરફ જોયું પણ કંઈ કહ્યું નહીં. માએ તેમની વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે માહી પોતાનું ભણવાનું પૂરું કરશે, પરંતુ મામીજીએ
તેમની વાત પર નજરઅંદાજ કરી દીધી. તે દિવસે પહેલીવાર મને અહેસાસ થયો કે અમે આ ઘરમાં મહેમાન નહીં પણ બોજ બની ચૂક્યા છીએ અને કદાચ લોકો અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા લાગ્યા હતા. પરંતુ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે ભલે ગમે એટલી મુશ્કેલીઓ કેમ ન આવે, હું મારા સપનાથી પાછળ નહીં હટું. ડૉક્ટર બનીને જ રહીશ અને એક દિવસ એવો જરૂર આવશે જ્યારે મારે કોઈની સામે ઝૂકવું નહીં પડે. અને તે સમયે મને બિલકુલ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં મામીજી અને મામાજીની અસલી વિચારસરણી અમારી સામે એટલી ખરાબ રીતે આવવાની હતી કે અમારી જિંદગી એકવાર ફરીથી પૂરેપૂરી બદલાઈ જશે. મારું મેડિકલ લગભગ પૂરું થવા આવ્યું હતું અને હવે હું મારા સપનાની ખૂબ નજીક પહોંચી ચૂકી હતી. મેં દિવસ રાત મહેનત કરીને અહીંયા સુધીની સફર નક્કી કરી હતી અને હવે મા ઈચ્છતી હતી કે હું આગળના ભણતર માટે અમેરિકા જાઉં, જેથી હું હજુ પણ સારી ડૉક્ટર બની શકું. પિતાજીનું પણ આ જ સપનું હતું અને મા ગમે તે ભોગે એ સપનાને પૂરું કરવા ઈચ્છતી હતી. પરંતુ આના માટે પૈસાની જરૂર હતી અને ત્યારે જ માએ નિર્ણય કર્યો કે હવે તે મામાજીને આપેલા 5 કરોડ પાછા લેશે જે તેમણે કેટલાય વર્ષો પહેલાં પોતાના બિઝનેસ માટે ઉધાર લીધા હતા. શરૂઆતમાં માએ ખૂબ જ પ્રેમથી તેમની સાથે વાત કરી અને કહ્યું કે હવે માહીના આગળના ભણતરનો સમય આવી ગયો છે, એટલા માટે જો થઈ શકે તો પૈસા પાછા આપી દો. પરંતુ મામાજી દર વખતે કોઈને કોઈ બહાનું બનાવી દેતા. ક્યારેક કહેતા કે બિઝનેસમાં નુકસાન ચાલી રહ્યું છે, ક્યારેક કહેતા કે પૈસા ક્યાંક ફસાયેલા છે અને ક્યારેક કહેતા કે થોડો સમય વધુ રાહ જોઈ લો. મા પોતાના ભાઈ પર ભરોસો કરતી હતી એટલા માટે દર વખતે તેમની વાત માની જતી હતી. પરંતુ સમય વીતતો જતો હતો અને પૈસા પાછા નહોતા મળી રહ્યા. મને પણ હવે ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું કે કદાચ મામાજી પૈસા પાછા આપવા જ નહોતા ઈચ્છતા. એક દિવસ સાંજે અમે બધા હોલમાં બેઠા હતા. ત્યારે જ અચાનક મામાજીએ એક એવી વાત કહી દીધી જેણે મારી જિંદગીની દિશા જ બદલી નાખી. તેમણે મા તરફ જોતા કહ્યું, જો બહેન, માહી પણ મારી પોતાની દીકરી જેવી જ છે. મેં તેને હંમેશા મારી દીકરી માની છે અને ક્યારેય મારા બાળકોથી અલગ નથી સમજી. તું તેને આગળ ભણવા માટે બહાર મોકલવા ઈચ્છે છે અને સાહિલ પણ તો બહારથી ભણીને આવ્યો છે. થોડા સમય પછી તેની નોકરી પણ વિદેશમાં લાગી જશે. જો માહીના લગ્ન સાહિલ સાથે થઈ જાય તો તેને પોતાની સાથે બહાર લઈ જશે અને ત્યાં જઈને માહી પોતાનું ભણતર પૂરું કરી લેશે. આ રીતે તારું સપનું પણ પૂરું થઈ જશે અને દીકરીના લગ્નની ચિંતા પણ ખતમ થઈ જશે. મા થોડીવાર સુધી ચૂપ બેસી રહી. પછી તેમણે મામાજી તરફ જોયું. કદાચ તે સમયે આ સંબંધ યોગ્ય લાગ્યો કારણ કે તે પોતાના ભાઈ પર આંખ બંધ કરીને ભરોસો કરતી હતી. તેમને લાગ્યું હતું કે તેમનો ભાઈ તેમની દીકરીનું ક્યારેય ખરાબ નહીં ઈચ્છે. મેં જ્યારે આ વાત સાંભળી તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું તો બિલકુલ ચૂપ થઈ ગઈ કારણ કે મને સાહિલ બિલકુલ પસંદ નહોતો. તેનો ઘમંડ, તેનું વર્તન અને છોકરીઓ પ્રત્યેની વિચારસરણી મને હંમેશા પરેશાન કરતી હતી. હું તેની સાથે મારી આખી જિંદગી વિતાવવાની કલ્પના પણ નહોતી કરી શકતી. પરંતુ માને લાગ્યું કે આ સંબંધ મારા ભવિષ્ય માટે સારો રહેશે. એટલા માટે તેમણે તે જ સમયે હા પાડી દીધી. અને જ્યારે મને આ નિર્ણય વિશે જણાવવામાં આવ્યું તો હું અંદરથી પૂરી રીતે તૂટી ગઈ હતી. મેં માને સમજાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેમની આંખોમાં પોતાના ભાઈ પર એટલો ભરોસો હતો કે તેમને કંઈ ખોટું દેખાઈ જ નહોતું રહ્યું. તેમણે મારો હાથ પકડીને કહ્યું કે બેટા, હું જે પણ કરી રહી છું એ તારા ભલા માટે કરી રહી છું. મને પૂરો વિશ્વાસ છે કે લગ્ન પછી પણ
તું તારું ભણતર પૂરું કરી શકીશ અને તારા બધા સપના પૂરા થશે. માની આંખોમાં ભરોસો જોઈને હું કંઈ બોલી શકી નહીં. હું જાણતી હતી કે તેમણે પોતાની આખી જિંદગી મારા માટે લગાવી દીધી હતી અને હવે હું તેમની દુઃખી જોવા નહોતી ઈચ્છતી. એટલા માટે મેં મારા મનની વાત મારા દિલમાં જ દબાવી દીધી અને તેમની ખુશી માટે, આ સંબંધ માટે હા પાડી દીધી. થોડા જ દિવસોની અંદર લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા. સંબંધીઓ વધામણી આપવા લાગ્યા અને દરેક વ્યક્તિ આ સંબંધના વખાણ કરી રહી હતી. પરંતુ એ બધાની વચ્ચે કદાચ હું જ એકલી હતી જે ખુશ નહોતી. મારું સ્મિત ફક્ત દેખાવ પૂરતું હતું, કારણ કે દિલની અંદર એક અજીબ જેવો ડર બેસી ગયો હતો. મને લાગી રહ્યું હતું કે હું મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય મારી મરજી વગર લઈ રહી છું. પરંતુ છતાં પણ મેં જાતને સમજાવી કે કદાચ લગ્ન પછી બધું ઠીક થઈ જશે, કદાચ સાહિદ બદલાઈ જશે, કદાચ માનો ભરોસો સાચો સાબિત થઈ જાય અને કદાચ મારું સપનું પણ પૂરું થઈ જાય. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે મારા અને સાહિલના લગ્ન કરી દેવામાં આવ્યા. દુલ્હનના જોડામાં બેઠેલી હું બહારથી શાંત દેખાઈ રહી હતી, પરંતુ અંદરથી ખૂબ રડી રહી હતી. લગ્નની બધી વિધિઓ પૂરી થઈ અને હું હંમેશા માટે પિયરથી વિદાય થઈને એ જ ઘરની વહુ બની ગઈ જ્યાં હું પહેલાં મહેમાન બનીને આવી હતી. તે સમયે મને બિલકુલ અંદાજો નહોતો કે જે સંબંધને માં મારી ખુશીઓનો રસ્તો સમજી રહી છે, એ જ સંબંધ આગળ જતાં મારી જિંદગીનો સૌથી મોટી પરીક્ષા બનવાનો હતો. મને તો સાહિલ બિલકુલ પણ પસંદ નહોતો, પરંતુ મારા સપના અને માની ખુશી માટે મેં આ લગ્ન કરી લીધા. મને લાગ્યું હતું કે કદાચ લગ્ન પછી બધું ઠીક થઈ જશે અને જેવું મામાજીએ કહ્યું હતું તેવું જ થશે. હું આગળનું ભણતર પણ પૂરું કરી લઈશ અને મારા સપના પણ પૂરા કરી શકીશ. પરંતુ લગ્નના થોડા જ સમય પછી મને અહેસાસ થઈ ગયો કે મારી સાથે બહુ મોટો દગો થયો છે. ધીમે ધીમે બધાની અસલી વિચારસરણી મારી સામે આવવા લાગી હતી. શરૂઆતમાં તો બધા સામાન્ય દેખાડો કરતા રહ્યા, પરંતુ જેવો મારી પરીક્ષાનો સમય નજીક આવ્યો અને મેં કોલેજ જવા તથા મારી તૈયારીની વાત શરૂ કરી તો ઘરનો માહોલ અચાનક બદલાઈ ગયો. એક દિવસ મામાજીએ સાફ શબ્દોમાં કહી દીધું કે હવે તારું કોલેજ જવાનું બંધ થશે. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને પૂછ્યું કેમ? ત્યારે તેમણે કહ્યું કે હવે તું આ ઘરની વહુ છે અને વહુઓનું રોજ કોલેજ જવું અમારા પરિવારમાં સારું નથી માનવામાં આવતું. તેમની આ વાત સાંભળીને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા બધા સપનાઓને એક ઝાટકે તોડી નાખ્યા હોય. મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે મારું ભણતર લગભગ પૂરું થઈ ચૂક્યું છે, બસ થોડી પરીક્ષાઓ જ બાકી છે. પરંતુ તેમણે મારી એક પણ વાત સાંભળી નહીં. મામી પણ તેમની હામાં હા મિલાવી રહી હતી અને કહી રહી હતી કે હવે ઘર અને પરિવારની જવાબદારીઓ સંભાળ, ભણવાનું બહુ થઈ ગયું. હું સમજી નહોતી શકતી કે જે લોકો લગ્ન પહેલાં કહેતા હતા કે હું વિદેશ જઈને મારું ભણતર પૂરું કરી શકી છું, એ જ લોકો આજે મને કોલેજનો દરવાજો પણ પાર નથી કરવા દેવા માંગતા. હું દિવસ રાત પરેશાન રહેવા લાગી હતી. મારી પરીક્ષાઓ માથા પર હતી, પરંતુ મને પુસ્તકો પણ શાંતિથી વાંચવા નહોતા દેવાતા. ક્યારેક કોઈ કામ આપી દેવામાં આવતું, ક્યારેક કોઈ સંબંધીના ઘરે મોકલી દેવામાં આવતી અને ક્યારેક જાણી જોઈને એવો માહોલ બનાવી દેવામાં આવતો કે હું ભણી જ ન શકું. મને મહેસૂસ થવા લાગ્યું હતું કે તે લોકો મને જાણી જોઈને રોકી રહ્યા છે, જાણે તેમને ડર હોય કે જો હું ભણી ગણીને મારા પગ પર ઊભી થઈ ગઈ તો તેમની ચાલ સફળ નહીં થાય. હું પહેલાંથી જ જાણતી હતી કે તેમની નજર અમારી સંપત્તિ અને પૈસા પર છે, પરંતુ હવે મને એ પણ સમજાવવા લાગ્યું હતું
કે તેમને મારા ભણવાથી પણ બહુ પરેશાની છે, કારણ કે ભણેલી ગણેલી છોકરી પોતાના અધિકારો ઓળખી લે છે અને કદાચ આ જ વાત તેમને સૌથી વધુ ડરાવતી હતી. હું મારા જ ઘરમાં કેદીની જેમ મહેસૂસ કરવા લાગી હતી. મારી દરેક હરકત પર નજર રાખવામાં આવતી હતી. ક્યાં જાઉં છું, કોની સાથે વાત કરું છું, શું વાંચું છું, બધા પર સવાલો ઉઠાવવામાં આવતા હતા. અને આ જ વચ્ચે મને સાહિલ વિશે એક એવી સચ્ચાઈ ખબર પડી જેને મને અંદર સુધી હલાવી દીધી. એક દિવસ ઘરના કેટલાક લોકોની વાતો સાંભળીને મને ખબર પડી કે સાહિલ પોતાનું ભણતર પૂરું કરીને અમેરિકાથી સન્માન સાથે પાછો નહોતો આવ્યો, પરંતુ તેને ત્યાંની યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેણે કોલેજની એક છોકરી સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ વાત પરિવારની બહાર કોઈને પણ ખબર નહોતી, કારણ કે મામાજીએ પૈસા અને વગનો ઉપયોગ કરીને આ વાત છુપાવી દીધી હતી. ત્યારે જ તો તે હંમેશા તેના વિદેશના ભણતરનો દેખાડો કરતા હતા, પરંતુ સાચું કંઈક અલગ જ હતું. એટલું જ નહીં, મને એ પણ ખબર પડી કે ત્યાં રહેવા દરમિયાન તે ખોટી સંગતમાં પડી ચૂક્યો હતો, તે નશો કરતો હતો, મોડી રાત સુધી મિત્રો સાથે રખડતો રહેતો હતો અને તેને કોઈની ઇજ્જત કરતા નહોતું આવડતું. બહારથી જોવામાં તે ભણેલો ગણેલો અને આધુનિક લાગતો હતો, પરંતુ તેની વિચારસરણી અને હરકતો કોઈ અભણ માણસ કરતાં પણ બદતર હતી. તે અવારનવાર મારી સાથે રૂખું વર્તન કરતો હતો, મારી વાતોને મહત્વ નહોતો આપતો અને મને ફક્ત એક વસ્તુની જેમ જોતો હતો, ન કે પોતાની પત્નીની જેમ. આ બધું જાણ્યા પછી મારા મનમાં તેના માટે બચેલી થોડી ઘણી ઇજ્જત પણ ખત્મ થઈ ગઈ હતી. પરંતુ એક વાત મારી સમજમાં બિલકુલ નહોતી આવી રહી કે જો તે મને પ્રેમ નહોતો કરતો, જો તેને મારા ભણતરથી પણ કોઈ મતલબ નહોતો, તો પછી તેણે મારી સાથે લગ્ન કેમ કર્યા હતા? તે આખરે ઈચ્છતો શું હતો? હું જેટલું વિચારતી એટલી જ વધારે મૂંઝાતી જતી હતી. ક્યારેક રાત્રે સૂતી વખતે મને લાગતું હતું કે આ લગ્ન પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે અને મામાજી તથા સાહિલ બંને મારાથી કંઈક છુપાવી રહ્યા છે. હું દરરોજ માનસિક રીતે તૂટતી જતી હતી. માં પણ હવે પહેલાંની જેમ ખુશ નહોતી દેખાતી. તેમને પણ ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો હતો કે જે લોકો પર તેમણે સૌથી વધુ ભરોસો કર્યો હતો, કદાચ એ જ લોકો અમારી સાથે ખોટું કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી અમારી પાસે કોઈ પુરાવો નહોતો અને ના તો અમને પૂરી સચ્ચાઈ ખબર હતી. હું બસ એટલું જ જાણતી હતી કે મારી જિંદગી એવું બિલકુલ નહોતી જેવી મેં વિચારી હતી, અને આવનારા દિવસોમાં કંઈક એવું થવાનું હતું જે મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે લાવવાનું હતું. પરંતુ હવે બસ બહુ થયું. હવે હું વધુ ચૂપ નહોતી રહી શકતી. મારી ફાઇનલ એક્ઝામ માથા પર હતી અને હું તેને કોઈ પણ સંજોગોમાં છોડવા નહોતી માંગતી. મેં એ એક્ઝામ્સ માટે વર્ષો સુધી મહેનત કરી, અગણિત રાતો જાગીને ભણતર કર્યું હતું. મારા સપના માટે ઘણું બધું સહન કર્યું હતું અને હવે જ્યારે મંજિલ મારી આટલી નજીક હતી તો હું કોઈને પણ એ હક આપવા નહોતી માંગતી કે તે મારા સપનાઓને મારી પાસેથી છીનવી લે. કેટલાય દિવસોથી હું મા સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તે કોઈ જરૂરી કામથી બહાર ગયેલી હતી અને તેમની સાથે બરાબર સંપર્ક નહોતો થઈ શકતો. હું એકલી પડી ગઈ હતી. હવે સમજી નહોતી શકતી કે શું કરું. ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો. હું જાણતી હતી કે સાહિલ કેવો માણસ છે અને મારે તેનાથી કોઈ આશા પણ ન રાખવી જોઈએ, પરંતુ છતાં પણ મેં વિચાર્યું કે કદાચ એકવાર શાંતિથી વાત કરવા પર તે મારી વાત સમજી જાય. આખરે તેને અને તેના પરિવારે
લગ્ન પહેલાં પોતે જ કહ્યું હતું ને કે હું લગ્ન પછી પણ મારું ભણતર પૂરું કરી શકું છું. એટલા માટે મેં નક્કી કર્યું કે હું તેની સાથે એકવાર જરૂર વાત કરીશ. તે રાત્રે જ્યારે સાહિલ ઘરે પાછો આવ્યો તો હું ઘણી મોડે સુધી તેની રાહ જોતી રહી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું, કારણ કે મને અંદાજો હતો કે આ વાતચીત સરળ ન થવાની. જેવો તે પોતાના રૂમમાં આવ્યો, મેં હિંમત ભેગી કરી અને તેને કહ્યું કે જો મારી ફાઇનલ એક્ઝામ્સ આવવાની છે અને હું કોઈ પણ સંજોગોમાં તે આપવા માંગુ છું. મારું ભણતર લગભગ પૂરું થઈ ચૂક્યું છે, બસ આ છેલ્લી એક્ઝામ બાકી છે. ત્યાર પછી જે પણ હશે આપણે બેસીને વાત કરી શકીએ છીએ. મારી વાત સાંભળતા જ તે જોરથી હસી પડ્યો. તેની હસીમાં મજાક અને ઘમંડ બંને સાફ નજર આવી રહ્યા હતા. તેને મારી તરફ જોઈને કહ્યું, શું તું પાગલ થઈ ગઈ છે? તું હવે આ ઘરમાંથી એક ડગલું પણ બહાર નથી કાઢી શકતી. તારે અહીં જ રહેવાનું છે અને આ જ તારી જગ્યા છે. તેની વાત સાંભળીને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી છાતી પર પથ્થર મૂકી દીધો હોય. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારી જાતને સંભાળતા કહ્યું, તું આ કેવી વાતો કરી રહ્યો છે? લગ્ન પહેલાં તમે લોકોએ પોતે કહ્યું હતું કે હું લગ્ન પછી પણ મારું ભણતર પૂરું કરી શકું. પછી તું અને મામાજી આવું કેમ કરી રહ્યા છો? મારી વાત સાંભળીને તેના ચહેરા પર એક અજીબ જેવું સ્મિત આવી ગયું. તે બોલ્યો, કારણ કે હું નથી ઈચ્છતો કે તું આગળ ભણે, અને સાચું કહું તો મેં ક્યારેય પણ નહોતું ઈચ્છ્યું કે તું ભણે. તું આ જ ઘરમાં રહીશ, ઘરના કામ કરીશ, અને એમ પણ છોકરીઓ ભણી ગણીને શું જરૂર કરી લે છે? તને લાગે છે કે તું ભણી ગણીને બહુ મોટી ડૉક્ટર બની જઈશ? તો આ ફક્ત ને ફક્ત તારું વહેમ છે. એવું ક્યારેય નહીં થાય. તેની વાતો મારા દિલમાં તીરની જેમ ખૂંચી રહી હતી, પરંતુ તે અટક્યો નહીં. તે આગળ બોલ્યો, તારી પાસે આટલું મોટું ઘર, આટલા પૈસા છે, પણ નોકરી કરવાની અને ભણવાની શું જરૂર છે? આરામથી રહે અને જે કહેવામાં આવે એ જ કર, બસ. તેની વાત સાંભળીને મારા અંદર વર્ષોથી દબાયેલું દર્દ અને ગુસ્સો એકસાથે બહાર આવવા લાગ્યા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તો શું આ બધું જૂઠું હતું જે તમે લોકોએ લગ્ન પહેલાં કહ્યું હતું? શું ફક્ત મને આ ઘરમાં લાવવા માટે આટલા મોટા મોટા વાદા કરવામાં આવ્યા હતા? તેણે વિના કોઈ શરમ વગરે કહ્યું કે હા. જો સાચું જાણવું જ હોય તો સાંભળી લે. અમને ખબર હતી કે જો તને ભણતર રોકવાની વાત પહેલાં જણાવત તો તું ક્યારે આ લગ્ન માટે તૈયાર ન થાત. એટલા માટે જે કહેવું પડ્યું તે અમે કહ્યું. હવે તું આ ઘરની વહુ છે અને તારે એ જ કરવું પડશે જે અમે ઈચ્છીશું. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને પહેલીવાર સાફ સાફ સમજાઈ ગયું હતું કે આ લગ્ન કોઈ પ્રેમ કે સંબંધના કારણે નહોતા થયા, પરંતુ એક એવી સોચી સમજી ચાલ હતી. હું તો રડતા રડતા બોલી, તમે લોકો મારા સપનાઓ સાથે આવું કેવી રીતે કરી શકો? મેં તમારું શું બગાડ્યું છે? પરંતુ તેને મારી તકલીફથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. તે બોલ્યો, સપનાઓથી પેટ નથી ભરાતું અને ના તો સપનાઓથી ઘર ચાલે છે. તું જેટલું જલ્દી આ સમજી જાય એટલું સારું છે. હું તેને જોતી જ રહી ગઈ. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કોઈ માણસ આટલો બેરહેમ પણ હોઈ શકે. તે રાત્રે હું બહુ રડી. મને લાગી રહ્યું હતું કે મારી આખી દુનિયા વિખેરાઈ ગઈ છે. પરંતુ રડતા રડતા અચાનક મારા મનમાં એક બીજી ભાવના પેદા થઈ, અને તે હતી હિંમત. મને અહેસાસ થઈ ગયો હતો કે જો મેં હવે પણ હાર માની લીધી તો હું હંમેશા માટે હારી જઈશ. મેં મારા આંસુ લૂછ્યા અને મનોમન એક નિર્ણય કરી લીધો કે ભલે ગમે તે થઈ જાય, હું મારી ફાઇનલ એક્ઝામ જરૂર આપીશ. હું મારા સપનાઓને કોઈની જીદ અને ઘમંડના કારણે મરવા નહીં દઉં. અને જો મારે મારા અધિકારીઓ માટે લડવું પડ્યું
તો હું લડીશ, કારણ કે હવે આ ફક્ત ભણતરનો સવાલ નહોતો, આ મારી આખી જિંદગીનો સવાલ હતો. પરંતુ મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું વધુ નહીં સહું. જો આજે પણ હું ચૂપ રહી તો હંમેશા માટે પોતાના સપનાઓથી દૂર થઈ જઈશ. એટલા માટે મેં નક્કી કરી લીધું કે આજે રાત્રે હું એ ઘરમાંથી નીકળી જઈશ અને કોઈ પણ રીતે મારી એક્ઝામ આપીશ. ભલે તેના માટે મારે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કેમ ન કરવો પડે. અડધી રાત થઈ ચૂકી હતી. આખું ઘર સૂઈ ગયું હતું. ચારે તરફ સન્નાટો હતો. હું ધીમે ધીમે પથારીમાંથી ઊભી થઈ. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હાથ ધ્રુજી રહ્યા હતા. પરંતુ મારા મનમાં એક જ વાત હતી કે મારે અહીંથી નીકળવાનું છે. મેં ધીમેથી રૂમનો દરવાજો ખોલ્યો અને કોઈ પણ અવાજ કર્યા વગર બહાર નીકળી ગઈ. દબે પગે આંગળું પાર કરીને મુખ્ય દરવાજા સુધી પહોંચી અને પછી ધીમેથી બહાર આવી ગઈ. જેવી હું ઘરની બહાર નીકળી, મને લાગ્યું કે જાણે કેટલાય દિવસો પછી ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહી છું. પરંતુ મારી પાસે રોકાવાનો સમય નહોતો. હું ઝડપથી રસ્તા તરફ વધવા લાગી. થોડે દૂર ગયા પછી મેં પાછળ વળીને જોયું અને પછી મારા કદમ વધુ ઝડપી કરી દીધા. પરંતુ કદાચ મારી કિસ્મત હજુ પણ મારી પરીક્ષા લઈ રહી હતી. ખબર નહીં કેવી રીતે સાહિલ અને મામાજીને મારા ભાગવાના સમાચાર મળી ગયા હતા. થોડી જ વાર પછી મને પાછળથી લોકોના અવાજો સંભળાવા લાગ્યા. હું સમજી ગઈ કે તે લોકો મારો પીછો કરી રહ્યા છે. આ વિચારીને મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. અડધી રાતનો સમય હતો. રસ્તો લગભગ સુમસામ હતો. ચારે તરફ અંધારું ફેલાયેલું હતું. હું પૂરી તાકાતથી ભાગી રહી હતી. મારો શ્વાસ ફૂલી રહ્યો હતો. દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને મારા ધબકારા સાફ સંભળાઈ રહ્યા હતા. ડરના કારણે મારા હાથ પગ ધ્રુજી રહ્યા હતા. પરંતુ હું રોકાવા નહોતી ઈચ્છતી, કારણ કે મને ખબર હતી કે જો તે લોકો મને પકડી લેત તો કદાચ પછી ક્યારેય મને બહાર નીકળવાનો મોકો ન મળત. હું સતત ભાગતી રહી અને ઉપરવાળાને પ્રાર્થના કરતી રહી કે કોઈ પણ રીતે મને બચાવી લે. થોડી વાર પછી મને દૂર એક બસ સ્ટોપ દેખાયું. તેને જોઈને મારા અંદર થોડી આશા જાગી. હું પૂરી તાકાત લગાવીને ત્યાં સુધી પહોંચી. પરંતુ જ્યારે મને અહેસાસ થયો કે પાછળથી આવતા અવાજો હજુ પણ સંભળાઈ રહ્યા છે તો હું ગભરાઈ ગઈ અને આમ તેમ જોવા લાગી. ત્યારે મારી નજર બસ સ્ટોપથી થોડે દૂર એક નાની ઝૂંપડી પર પડી. તે કોઈ બાબાની ઝૂંપડી લાગી રહી હતી. હું વિના મોડું કરે ત્યાં ભાગી અને અંદર જઈને એક ખૂણામાં છુપાઈ ગઈ. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે મને લાગતું હતું કે બહાર ઊભેલા લોકો પણ તેનો અવાજ સાંભળી લેશે. હું બંને હાથ જોડીને ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી કે આજે કોઈ પણ રીતે મને આ લોકોથી બચાવી લે. થોડી મિનિટો મારા માટે કેટલાય કલાકો જેવી લાગી રહી હતી. હું બિલકુલ ચૂપ બેસી રહી. પછી થોડી વાર પછી મને બહારનો માહોલ શાંત લાગવા માંડ્યો. કોઈ અવાજ નહોતો આવી રહ્યો. કદાચ તે લોકો બીજી દિશામાં ચાલ્યા ગયા હતા. આ વિચારીને મારા જીવમાં જીવ આવ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને થોડી સંભાળવાની કોશિશ કરી. ત્યારે જ અચાનક બહાર કોઈ ગાડીના રોકાવાનો અવાજ આવ્યો. તો હું ફરીથી ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે ક્યાંક સાહિલ અને મામાજી તો નથી આવી ગયા. પરંતુ જ્યારે મેં હિંમત કરીને બહાર ડોક્યું કરીને જોયું તો ત્યાં એક કાર ઊભી હતી અને તેની પાસે એક મહિલા ઊભી હતી જે પોતાની ગાડી ઠીક કરવાની કોશિશ કરી રહી હતી. કદાચ તેમની કાર રસ્તામાં ખરાબ થઈ ગઈ હતી. હું થોડી ક્ષણ સુધી તેમને જોતી રહી. પછી મને લાગ્યું કે કદાચ આજ મારી આખરી આશા છે. એટલા માટે હું તરત જ તેમની પાસે ગઈ. મારી હાલત બહુ ખરાબ હતી. વાળ વિખરાયેલા હતા. આંખો રડી રડીને લાલ થઈ ચૂકી હતી
અને ડરના કારણે મારો ચહેરો પીળો પડી ગયો હતો. મેં ધ્રુજતા અવાજે તેમને કહ્યું, પ્લીઝ પ્લીઝ મારી મદદ કરી દો, મને શહેર સુધી છોડી દો, તમારો ખૂબ મોટો અહેસાન થશે. તેમણે મારી તરફ ધ્યાનથી જોયું. કદાચ મારી હાલત જોઈને સમજી ગયા કે હું કોઈ મોટી મુસીબતમાં છું. તેમણે વધારે સવાલ કર્યા વગર તરત જ કારનો દરવાજો ખોલ્યો અને મને અંદર બેસવા માટે કહ્યું. પછી બોલ્યા કે ડરો નહીં, પહેલાં બેસો અને થોડું પાણી પી લો. હું ધ્રુજતા હાથે બોટલ પકડીને પાણી પીવા લાગી. થોડા ઘૂંટ પાણી પીતા જ મને થોડી શાંતિ મળી અને મારા શ્વાસ પણ ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યા. તે મહિલા ખૂબ જ શાંત સ્વભાવની લાગી રહી હતી. તેમણે મને કહ્યું કે ગભરાવ નહીં, હવે તમે સુરક્ષિત છો, હું છું ને. તેમની વાત સાંભળીને ના જાણે કેમ મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે ઘણા દિવસો પછી કોઈએ મારી સાથે આટલી નરમાશથી વાત કરી હતી. થોડી વારમાં તેમણે પોતાની ગાડી પણ ઠીક કરી લીધી અને પછી ડ્રાઇવિંગ સીટ પર આવીને બેસી ગયા. હું ચૂપચાપ તેમને જોઈ રહી હતી અને મનોમન ઉપરવાળાનો આભાર માની રહી હતી કે તેમણે મારી મદદ માટે કોઈને મોકલી દીધા. ત્યારે જ તેમણે હસીને મારી તરફ જોયું અને પૂછ્યું, હવે બતાવ મને, આખરે તારી સાથે એવું થયું શું છે અને તું અડધી રાત્રે આ હાલતમાં અહીં એકલી શું કરી રહી છે? મેં તેમને રડતા રડતા બધી વાત જણાવી દીધી. મેં તેમને જણાવ્યું કે કેવી રીતે મારા મામાએ પૈસા અને દોલતની લાલચમાં પોતાના દીકરા સાહિલ સાથે મારા લગ્ન કરાવી દીધા હતા. મેં તેમને જણાવ્યું કે લગ્ન પહેલાં મારી સાથે કેટલા જૂઠ બોલવામાં આવ્યા હતા અને કેવી રીતે લગ્ન પછી મારો અભ્યાસ છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મેં એ પણ જણાવ્યું કે આ સાહિલ જે કેટલો ઘમંડી અને બદતમીઝ માણસ છે, તે છોકરીઓની કોઈ ઇજ્જત નથી કરતો અને હંમેશા તેમને પોતાનાથી ઓછી સમજે છે. મેં રડતા રડતા કહ્યું કે હું ડૉક્ટર બનવા માંગુ છું, પરંતુ તે લોકોએ મારા સપનાઓને કેદ કરી દીધા હતા. મારી વાતો સાંભળતી વખતે તે મહિલા ખૂબ જ ધ્યાનથી મને જોઈ રહી હતી. તેમની આંખોમાં મારા માટે દયા નહીં પણ હોંસલો હતો. તેમણે મને રડવા દીધી અને પછી પ્રેમથી મારો હાથ પકડીને કહ્યું કે હવે તું સુરક્ષિત છે અને તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. હું તેમની વાત સાંભળીને હજુ પણ વધારે રડી પડી, કારણ કે આટલા દિવસો પછી કોઈએ મારી તકલીફને સમજી હતી. તેમણે મને પાણી પીવડાવ્યું અને શાંત થવા માટે કહ્યું. જ્યારે હું થોડી સંભાળી ત્યારે તેમણે હસતા હસતા પૂછ્યું કે તારું સૌથી મોટું સપનું શું છે? મેં એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું કે હું ડૉક્ટર બનવા માંગુ છું અને ભલે ગમે તે થઈ જાય, હું મારું સપનું છોડવા નથી માંગતી. આ સાંભળીને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું, પણ તેમણે મને જણાવ્યું કે તેમનું નામ રૂબીના છે અને તેઓ પણ એક ડૉક્ટર છે. તેમણે જણાવ્યું તેઓ ઘણા વર્ષોથી વિદેશમાં રહી રહ્યા છે અને ત્યાં જ કામ કરે છે. તેઓ કોઈ જરૂરી કામથી ભારત આવેલા હતા અને થોડા દિવસો પછી પાછા જવાના હતા. રસ્તા આખો અમે બંને વાતો કરતા રહ્યા અને પહેલી વાર મને એવું લાગ્યું કે જાણે કોઈ મારી વાત સાચે જ સાંભળી રહ્યું છે. થોડી વાર પછી અમે તેમના ઘરે પહોંચી ગયા. તેમનું ઘર ખૂબ સુંદર હતું, પણ તેનાથી પણ વધારે સુંદર તેમનો સ્વભાવ હતો. તેમણે મને પોતાના ઘરમાં એવી જગ્યા આપી જાણે હું કોઈ મહેમાન નહીં પણ તેમના પરિવારનો હિસ્સો હોઉં. આગલા થોડા દિવસો સુધી તેમણે મને ખૂબ સંભાળી. મારી તબિયત અને મારું મન બંને જ તૂટી ચૂક્યા હતા, પરંતુ તેમણે મને ફરીથી ઊભા થતાં શીખવાડ્યું. તેમણે મને કહ્યું કે જો તારી અંદર મહેનત અને હિંમત છે તો દુનિયાની કોઈ પણ તાકાત તને સફળ થતાં રોકી શકતી નથી. તેમની વાતો મારા દિલમાં ઉતરી ગઈ. થોડા સમય પછી તેમણે મને પૂછ્યું કે શું હું તેમની સાથે વિદેશ જઈને મારો અભ્યાસ પૂરો કરવા માંગુ છું.
મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, કારણ કે મને લાગ્યું કે જાણે ઉપરવાળાએ મારી વાત સાંભળી લીધી હોય. મેં તરત જ હા પાડી દીધી અને પછી બધી જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા પછી પણ હું તેમની સાથે વિદેશ જતી રહી. ત્યાં જઈને મારો અભ્યાસ ફરીથી શરૂ કર્યો. શરૂઆત સરળ નહોતી. નવો દેશ, નવી જગ્યા, નવી ભાષા અને નવા પડકારો હતા. પરંતુ મારી સાથે રૂબીના દીદી હતા, જે દરેક પગલાં પર મારો હોંસલો વધારતા હતા. જ્યારે હું થાકી જતી તો તેઓ મને આગળ વધવાની તાકાત આપતા. જ્યારે હું હાર માનવા લાગતી તો તેઓ મને મારા સપનાઓની યાદ અપાવતા. મેં દિવસ રાત મહેનત કરી અને મારી જાત સાથે વાદો કર્યો કે હું તેમની આશા ક્યારેય નહીં તોડું. વર્ષો વીતતા ગયા અને મારી મહેનત રંગ લાવવા લાગી. આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે મેં મારો મેડિકલનો અભ્યાસ પૂરો કરી લીધો અને એક ડૉક્ટર બની ગઈ. જે દિવસે મેં ડૉક્ટરનો કોટ પહેર્યો તે દિવસે મારી આંખોમાં આંસુ હતા, કારણ કે મને મારા પિતાજીની યાદ આવી રહી હતી. તેમનું સપનું આખરે પૂરું થઈ ગયું હતું અને આ બધું ફક્ત અને ફક્ત મારી મહેનતથી નહીં, પરંતુ રૂબીના દીદીના સાથ અને ભરોસાથી સંભવ થયું હતું. જો તે રાત્રે તેઓ મને ના મળ્યા હોત તો કદાચ હું આજે પણ ક્યાંક તે જ ઘરમાં કેદ હોત અને પોતાના સપનાઓ પર રડી રહી હોત. થોડા વર્ષો પછી હું એક ખૂબ મોટી અને સફળ ડૉક્ટર બની ગઈ. લોકો મારું સન્માન કરતા હતા અને મારી ઓળખ હવે કોઈની દીકરી કે વહુ તરીકે નહીં, પરંતુ મારી પોતાની મહેનત અને કાબલિયતથી હતી. પરંતુ મારી સૌથી મોટી ખુશી હજુ બાકી હતી. મેં ઘણીવાર મારી મા સાથે ફોન પર વાત કરી હતી અને તેમને પોતાની પાસે બોલાવવાનો વાદો કર્યો હતો. એટલા માટે મેં તેમના બધા જરૂરી કાગળો બનાવડાવ્યા, તેમનો પાસપોર્ટ બનાવડાવ્યો, વિઝા બનાવડાવ્યા અને આખરે તેમને પણ પોતાની પાસે બોલાવી લીધા. જે દિવસે મા મારી સામે આવ્યા, તેમણે મને ડૉક્ટરના રૂપમાં જોઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે મને ગળે લગાવી લીધી અને ખૂબ મોડે સુધી રડતા રહ્યા. તેઓ વારંવાર કહી રહ્યા હતા કે આજે તારા પિતાજી હોત તો તને જોઈને કેટલા ખુશ થાત. મેં પણ તેમને કસબીને ગળે લગાવી લીધા, કારણ કે તેમની દુઆઓ વગર હું અહીંયા સુધી ક્યારેય પહોંચી શકી ન હોત. માએ મારા માથા પર હાથ ફેરવ્યો અને મને ખૂબ બધો પ્રેમ આપ્યો. તે દિવસે મને લાગ્યું કે મારી જિંદગીની બધી અધૂરી ખુશીઓ પૂરી થઈ ગઈ છે. આજે હું મારી મા અને રૂબીના દીદી બંને સાથે રહું છું. રૂબીના દીદી મારા માટે કોઈ ફરિશ્તાથી ઓછા નથી. તેઓ મારી મોટી બહેન જેવા છે, જેમણે મને નવું જીવન આપ્યું છે. અને મારી મા પહેલાંની જેમ દુઃખી નથી રહેતા. મેં તેમને તે દર્દમાંથી બહાર કાઢી દીધા જે તેમના પોતાના ભાઈએ તેમને આપ્યું હતું. અમે ત્રણેય એક પરિવારની જેમ રહીએ છીએ, ખુશ રહીએ છીએ અને દરેક દિવસે ઉપરવાળાનો આભાર માનીએ છીએ, કારણ કે જિંદગીએ મને આ શીખવ્યું છે કે ભલે સંજોગો ગમે તેટલા ખરાબ કેમ ન હોય, જો માણસ હિંમત ન હારતો તો એક દિવસ તેના સપના જરૂર પૂરા થાય છે. અને ક્યારેક ક્યારેક ઉપરવાળો આપણી મદદ માટે કોઈ માણસને મોકલી દે છે, જેમ કે તેમણે મારી જિંદગીમાં રૂબીના દીદીને મોકલ્યા હતા. તો આવી જ કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આ સ્ટોરી કેવી લાગી. ધન્યવાદ.